Hello, dear students. Welcome again. Good morning, all of you. આપનું હાર્દિક સ્વાગત છે તમારી ચેનલ, મારી ચેનલ, વેરી બ્યુટીફુલ ચેનલ જેડી સર ફિઝિક્સ. બરાબર બાળકો? ચાલો રે ઓપ્ટિક્સમાં લેક્ચર નંબર 4. આપણે લાસ્ટ લેક્ચરમાં સમતલ અરીસા વડે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળતા હોય એના અંતર માટેના બધા રે ડાયાગ્રામ દોર્યા હતા. આજનો લેક્ચર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બાળકો. આજનો લેક્ચર પણ પ્યોર જી નીટ બેઝ, બરોબર, બોડીને લગતું આજના લેક્ચરમાં કંઈ આવશે નહીં. બરોબર, ચાલો શું છે? number of images on by two plane mirror. બાળકો, number of images found by ટુ પ્લેન મિરર એટલે શું? બે અરીસા હોય, એ બે અરીસા એકબીજાને સમાંતર રાખેલા હોય, એકબીજાને 90 ડિગ્રીએ રાખેલા હોય, એકબીજા સાથે 60 ડિગ્રીએ રાખેલા હોય, એકબીજા સાથે 120 ડિગ્રીએ રાખેલા હોય, અને એની વચ્ચે જો વસ્તુ પડી હોય તો એ વસ્તુના કેટલા પ્રતિબિંબ દેખાય, એના માટેની અમુક શોર્ટકટ અને ફોર્મ્યુલા જોવાની છે. બરોબર ને? બે અરીસાઓ છે એકબીજાથી થીટા જેટલા એંગલે મૂક્યા હોય, તો થીટા જેટલા એંગલે રહેલા બે અરીસાની વચ્ચે તમે કોઈ ઓબ્જેક્ટ મૂકો, વસ્તુ મૂકો, તો એ વસ્તુના તમને કેટલા પ્રતિબિંબ દેખાશે એના વિશે આપણે વાત કરવાની છે. બરોબર? એમાંય પહેલો કેસ આપણે જોવાનો છે. When two plane mirrors parallel to each other. Hello guys. When two plane mirrors parallel to each other, it means angle between two mirror are 0. બે અરીસા છે બાળકો, એકબીજાને સમાંતર મૂકેલા છે, તો જોવો છો આપણે ઘણી વખત વાળંદની દુકાને જઈએ તો આ બે મિરર છે, M1 M2. બરોબર ને? આ બે મિરર છે વાલા બાળકો, એકબીજાને પેરેલલ મૂકેલા છે. બરોબર ને? હવે માની લ્યો આ વચ્ચે કોઈક વસ્તુ છે, ઓબ્જેક્ટ. બરોબર ને? વાળંદની દુકાને જાઓ, તમારી સામે એક અરીસો હોય, પાછળ અરીસો હોય, તો તમે અરીસામાં જોશો પ્રતિબિંબની અંદર પ્રતિબિંબ ઘણા બધા દેખાય. બરોબર ને? પાછળ જોશો તો એ પ્રતિબિંબની અંદર ઘણા બધા પ્રતિબિંબ દેખાશે. તો કેટલી ઇમેજીસ બને? એક સિમ્પલ વે થી આપણે સમજાવી. આમાં કઈ રે ડાયાગ્રામની જરૂર તો કે નથી. સિમ્પલ આપણે લોજિક કીધું હતું. માની લ્યો પેલા મિરર થી આ માની લ્યો પેલા મિરર થી સપોઝ ઓબ્જેક્ટ છે 1 સેન્ટીમીટર દૂર છે. માની લો મિરર છે જ ને, પેલા મિરર થી ઓબ્જેક્ટ 1 સેન્ટીમીટર દૂર છે, તો એની અંદર ઇમેજ 1 સેન્ટીમીટર જ દૂર મળે. સમજાય છે કે
આ અરીસાને ઓબ્જેક્ટ 1 સેન્ટીમીટર દૂર દેખાણી દે, એની અંદર ઇમેજ 1 સેન્ટીમીટર દૂર હોય સપોઝ. બીજા મિરર થી માની લ્યો આ બાજુ ઓબ્જેક્ટ 1 સેન્ટીમીટર દૂર છે, તો એની અંદર પણ ઇમેજ વાળા બાળકો કેટલી દૂર મળે? 1 સેન્ટીમીટર દૂર મળશે. આટલું સમજાણું કે નહીં? હવે થોડુંક મગજ હલાવવું પડે. આવડી આ જે I2 ઇમેજ છે સમજો, કારણ કે આગળ જતા બહુ ઉપયોગી વસ્તુ છે, પછી ક્યારે ફરીથી નહીં કરાવું. બીજા અરીસાની જે પહેલી ઇમેજ મળી I2 એ પહેલા અરીસા માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. શબ્દ ઉપર ધ્યાન રાખજો બહાર. આ બીજો મિરર છે ને, એની હજી પહેલી ઇમેજ મળી, એ પહેલા મિરર માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. 2 મિનિટ એવું માનો કે અહીંયા મિરર નથી, અહીંયા તમે ઊભા છો, અહીંયા તમે ઊભા છો, તો તમને આની ઇમેજ અહીંયા અંદર દેખાશે કે નહીં? તમારાથી કેટલા અંતરે દેખાય? 1, 2 ને 3 સેન્ટીમીટર અંતરે દેખાય. થોડુંક કન્સેપ્ચ્યુઅલ છે, સમજે છે? માની લો 2 મિનિટ આ પેલા મિરર ની બદલે તમે અહીંયા ઊભા છો, તો અંદર તમને ઓલી ઇમેજ દેખાતી હશે, સમજે છે? દાખલા તરીકે હું પેલો મિરર, સામે મારી બીજો મિરર છે, તો પેલા મિરર ને બીજા મિરર ની અંદર એક ઇમેજ દેખાશે કે નહીં? તો બીજા મિરર ની અંદર આ જે ઇમેજ છે પેલા મિરર, સોરી બીજા મિરર ની આ જે ઇમેજ છે પેલા મિરર માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. આભાસી હકીકત અહીંયા વસ્તુ છે નહીં, પણ એને એવું દેખાશે કે અહીંયા કઈક વસ્તુ પડી છે. તો આવડો આ શું કરશે ખબર છે? આ પ્રતિબિંબ નું પ્રતિબિંબ બનાવે. તો આને એમ થાય કે એક 1 સેન્ટીમીટરે છે, બીજી 1, 2, 3 સેન્ટીમીટરે છે, તો અહીંયા પાછળ માની લો I3 આ 1 સેન્ટીમીટર મળી, આ કેટલાય મળે? 3 સેન્ટીમીટર. સેમ વે શું થશે? આ બીજા મિરર ને એવું દેખાશે કે નહીં? માની લ્યો આ નથી, તો બીજા મિરર ની અંદર એવું દેખાશે. શું દેખાશે? ઝૂમ, કે અંદર એક વસ્તુ પડી, એક એને I દેખાય અને એને I દેખાય, 1, 2, 3. પેલા મિરર ની ઇમેજ બીજા મિરર માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. તો આ બીજા મિરર ને એમ થાય કે વસ્તુ 1 સેન્ટીમીટર પડી છે, બીજી 1, 2 ને 3, તો પાછળ સોરી અંદર I4 આ 1 સેન્ટીમીટર હતું, તો આ કેટલું થાય? 3 સેન્ટીમીટર. કારણ કે એને 1, 2, 3 સેન્ટીમીટર ઓબ્જેક્ટ દેખાય, તો પેલા મિરર ની પહેલી ઇમેજ બીજા મિરર માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. આભાસી વસ્તુ 1, 2, 3 છે, તો અંદર 3 મળે. આવું બાળકો ચાલતું જ રહીએ. પાછું શું થાય? આ પહેલો મિરર છે ને, એક વસ્તુ આ દેખાય 1 સેન્ટીમીટરે, બીજી 1, 2, 3 દેખાય, ત્રીજી 1, 2 અને આ 1, 2 અને 3 એટલે 5. એટલે આને આ ઓરિજિનલ વસ્તુ છે, આ આભાસી વસ્તુ તરીકે વર્તે. આના માટે આ આભાસી વસ્તુ તરીકે, તો 5. તો આ બાજુ પછી કેટલાય મળે? 5. તો આ બાજુ જે હશે આવડું આ I3 આના માટે, એટલે સો ઓન. અંદરો અંદર તમને ઢગલો ઇમેજીસ દેખાશે. સમજાય છે? ચાલો આ રે ડાયાગ્રામ દોરો. તો પહેલું કિરણ અહીંથી આમાં અહીંયા આપાત થયું કે નહીં? હકીકતે પરાવર્તન પામી અને અહીંયા જાય, સમજો. પણ લાગે એમ કે અહીંથી આવ્યું છે, સમજાય છે? બીજા મિરર માટે પહેલું કિરણ અહીંયા આપાત થયું, અહીંથી પરાવર્તન પામી આ બાજુ જાય, પણ લાગે એમ આપણને કે ભાઈ ઈ અહીંથી આવ્યું છે. સમજાય છે કે નહીં? હા કે ના? હા કે ના? આ અહીંથી આમ ગયું ઝૂમ, પણ અહીંયાથી પરાવર્તન પામ્યું, અને પાછળ લંબાવો એટલે લાગે એમ કે ઈ I1 માંથી આવ્યું છે. એક અહીં ગયું ઝૂમ, અહીંયાથી પરાવર્તન પામીને આમ ગયું, પણ લાગે એમ કે I2 માંથી આવ્યું. એટલે હવે શું થાય ખબર છે? સમજો બાળકો, બહુ મસ્ત વસ્તુ છે, બહુ સરસ વસ્તુ છે. આ M1, M2
આને થોડાક લંબાવી દો આમ. તો હવે શું થાય બોલો જી? M1 મિરર ઉપર આ કિરણ અહીંયા આપાત થયું તો M1 મિરર ને એમ લાગે, શું લાગે? એમ કે આ કિરણ હકીકત આવ્યું છે ક્યાંથી? ઝમ 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 ઝમ. હમણાં જ કીધું તો યાદ આવ્યું કે નહીં? I2 માંથી આવ્યું છે. પેલા અરીસા દ્વારા જે પ્રતિબિંબ મળ્યું ત્યાંથી આવ્યું છે. આને લાગશે એમ, હા કે ના? સમજાય છે કે નહીં? આ અહીંથી આમ પાછું પર આવો, બરોબર. પછી આ M2 ને શું લાગે? આ કિરણ અહીંયા આપાત થયું હોય એના ઉપર, પણ એને એમ લાગે કે આ I1 માંથી આવ્યું છે. આ તો અહીંથી આ પરાવર્તન પામીને આમ જાય. સમજાય છે? હા કે ના? એટલે આ રીતે ઝૂમ 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 ઇમેજો બનતી જ રહેશે. આ ક્યાંથી આવ્યું હશે? આ I4 માંથી. આવડું આ ક્યાંથી આવ્યું હશે? અહીંયા થોડું પાછળ લઈ જાઓ. ક્યાંથી આવ્યું હશે? તો કે I3 માંથી. આ રીતે મળે. સમજાણું? કે જો બે મિરર when two plane mirror parallel to each other, તો શું થશે? number of images is equal to infinite. અનંત તમને ઇમેજ મળશે. બરાબર? ચાલો, આનો પહેલો ન્યુમેરિકલ હતો. બીજો, ચાલો, બે મિરર એકબીજાને સમાંતર જ છે, પણ બાળકો આ રીતે છે. સમજો? આ M1, આ M2. અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ છે ભાઈ. તો ચાલો, શું થશે? M2 થી આ ઓબ્જેક્ટ અહીંયા સપોઝ D જેટલા અંતરે હોય, અહીંયા છે જોજો મિરર, તો અંદર D જેટલા અંતરે એક ઇમેજ મળે, M2 જેટલા I2 બે. સમજાય છે? હકીકતે આ કિરણ I2 માંથી અહીંયા આમ જાય, પણ હકીકત અહીંથી નહીં આવ્યું હોય. અહીંથી આજે કિરણ આવ્યું ને બાળકો, ઈ અરીસા ભેગું અસંખ્ય કિરણ નીકળતા અહીંયા ભટકા, ત્યાંથી પરાવર્તન પામે. સમજાય છે? અહીંયા D જેટલા અંતરે છે, તો આ બાજુ આમ અંદર પેલા મિરર ને કારણે અહીંયા I1 ઇમેજ મળે. એ કેટલા અંતરે મળશે? અહીંયા D જેટલા અંતર. આ કિરણ અહીંથી આમ ગયું, અને હકીકતે ઓબ્જેક્ટ માંથી આ જે કિરણ અહીંયા આવ્યું હશે, અહીંયા ભટકાઈને પરાવર્તન પામી નામ ગયું હશે. બરાબર? આ એનો શું થશે? રે ડાયાગ્રામ. બસ સિમ્પલ. તો બે પ્લેન મિરર એક્ઝેક્ટલી ફેસ ટુ ફેસ હોય તો અનંત, પણ આ રીતે કહેવાય સમાંતર જ, પણ બાળકો ઉપર નીચે કહેવાશે. સમજાય છે કે નહીં? એટલે બે ઇમેજ મળશે જો આ રીતે. આ યાદ જ રખાય, પછી ત્યાં બે ડાયાગ્રામ દોરવાના ના હોય. બરોબર? નંબર ઓફ ઇમેજીસ formed 2. કેટલા પ્રતિબિંબ મળશે? તો કે સર બે પ્રતિબિંબ મળે. રેડી? એટલે બે પેરેલલ ના આ બે કેસ છે. આના સિવાય બીજા એક કેસ આવશે નહીં, એટલે ડોન્ટ વરી. બરોબર? ચાલો આગળ. When two plane mirror when two plane mirror
perpendicular. સની નિશાની જે perpendicular to each other is at 90 degree. બે સમતલ અરીસા એકબીજાને જો લંબ રૂપે મૂકેલા હોય ને, કેવી રીતે મૂકેલા હોય? લંબ રૂપે. જો પરફેક્ટલી 90 ડિગ્રી છે. જોજો ભાઈ, આમાં ગોટા થવાના થોડાક ચાન્સીસ છે, પણ હું મેળવી લઉં પછી જવાબ તો યાદ જ રાખજો. 90 ડિગ્રી એ બે પ્લેન મિરર હોય, જવાબ યાદ જ રાખવાનું છે. આ મિરર M1, આ મિરર M2. બે એકબીજા હારે 90 ડિગ્રી ના એંગલ છે, સમજજો. હવે માની લ્યો કોઈ એક ઓબ્જેક્ટ એના બાયસેક્ટર ઉપર પરફેક્ટ વચ્ચેથી આ 45 થાય, 45 થાય, સિમેટ્રિકલ કહેવાય. આને શું કહેવાય બાળકો? સિમેટ્રિકલ. ઓબ્જેક્ટ અહીંયા છે, બરોબર. ચાલો, હવે એક ઓબ્જેક્ટની ઇમેજ કેટલી મળશે? પેલું કામ શું કરવાનું છે? તો કે ઇમેજ દોરવાનું. સમજો, બહુ મસ્ત વસ્તુ છે. પેલા મિરર થી માની લ્યો આ x અંતરે છે, પેલા મિરર થી x અંતરે છે, તો અંદર પણ ઇમેજ I1 x અંતરે મળશે. સમજાય છે ને બાળકો? અંદર પણ તમને ઇમેજ કેટલા અંતરે? તો કે x અંતરે મળે. આ કે ના, એક કિરણ આમ સીધું ગયું, ઝૂમ, ત્યાંથી આમ પાછું આવ્યું, એટલે એમ લાગે કે અહીં આવ્યું છે અહીંથી. ચાલો, પછી આને તમે આમ લંબાવો, ઝૂમ 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 ઝૂમ. આ કિરણ આમ ગઈ, પણ હકીકત આ કિરણ આવ્યું ક્યાંથી હશે ભાઈ? આવ્યું ક્યાંથી હશે ભાઈ? અહીંથી. લોજિકલ ક્વેશ્ચન છે. આની પહેલાના બે લેક્ચર ખબર હોય તો મજા આવશે. ઓબ્જેક્ટ માંથી કિરણ અહીંયા પત્યું, ઝૂમ, ત્યાંથી પરાવર્તન થયું, ઝૂમ, પણ લાગે એમ કે અહીંથી આવ્યું છે. ઓબ્જેક્ટ માંથી કિરણ આમ સીધે સીધું ગયું, ઝૂમ, સીધે સીધું પાછું આવ્યું એમ કે I1 માંથી આવ્યું છે. પેલા આટલી વસ્તુ સમજાણી ભાઈ? તો કે યસ સર. આ કે ના? આ જાવ દો, ગોટા ના થાય એટલા માટે, બરોબર ને? ચાલો આગળ. હવે વચ્ચોવચ ઇમેજ છે, તો આ ડિસ્ટન્સ x છે ભાઈ, તો અહીંયા આ ડિસ્ટન્સ x જ હશે. સમજો, તો બીજા મિરર થી વસ્તુ x અંતરે છે, તો એની અંદર આયા I2 એ કેટલા અંતરે મળે? x અંતરે જ મળશે કે નથી? સમજાતું? તો કે યસ સર, સમજાય છે. ઓબ્જેક્ટ માંથી કિરણ આમ સીધે સીધું નીચે ગયું, સીધે સીધું ભટકાઈને આમ પાછું આવ્યું. એકા. બીજું તો કે સર, સર બોલે ભાઈ, આ કિરણ અહીંથી આમ ગયું, ઝૂમ 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 ઝૂમ, અહીંથી આમ ગયું ઝૂમ, પણ હકીકતે આવ્યું હશે અહીંથી. અહીંથી આવ્યું, આપાત થયું અને પરાવર્તન પામી નામ આવી ગયું. એટલે આ રીતનો એનો શું થાય ગ્રે ડાયાગ્રામ મળે. તો કે સર બે જ ઇમેજ મળશે ફાઇનલ? કઈક હજી હોવું જોઈએ બાળકો. ઘણા છોકરાઓને એમ થાય કે ભાઈ અહીંયા પૂરું, કે બે ઇમેજ મળે. નહીં, સમજો ભાઈ સરખું, બહુ મસ્ત વસ્તુ છે. 3 ઇમેજ મળશે. તો કોકને એમ થાય સર ત્રીજી ઇમેજ કેવી રીતે મળશે? જુઓ,
આની પહેલા એક મેં દાખલો ગણાવ્યો તો યાદ હોય તો, આ મિરર હતો બરોબર ને, અહીંયા ઓબ્જેક્ટ પડી હતી, પછી આપણે કીધું તો આની ઇમેજ પોસિબલ છે કે નહીં, યાદ આવ્યું કે નહીં? લેક્ચર નંબર 2 માં ગયું હતું, આ મિરર છે, અહીંયા ઓબ્જેક્ટ પડી છે, તો આની ઇમેજ પોસિબલ છે કે નહીં? કીધું તો હા ભાઈ પોસિબલ છે. આ અરીસાને થોડોક લંબાવી દો, અહીંથી આ x જેટલા અંતરે હોય તો અંદર અહીંયા ઇમેજ x જેટલા અંતર હોય, હકીકત લંબાવ્યો નથી પણ અહીંથી આ કિરણ આમ આવે, અહીંથી આમ ગયું હશે ને અહીંથી આમ પરાવર્તન પામીને આમ પાછું આવે, અહીંથી કિરણ અહીંયા જાય, ઓબ્જેક્ટ માંથી કિરણ અહીંયા આમ આવે અને અહીંથી આમ પાછું જાય. યાદ આવ્યું ભાઈ? એક સિમ્પલ તમને એક્ઝામ્પલ દઉં. તમે અરીસાની સામે ઊભા હોય, તમારા કબાટમાં જે અરીસો હોય બરોબર, એમાં તમે જુઓ ઈ આપણા કબાટમાં જે અરીસો હોય છે ઈ અરીસાની લંબાઈ આપણી હાઈટ જેટલી નથી હોતી. આપણા પગ ક્યાં કહેવાય? કયો છે? આપણા પગ છે ને આ અરીસાની નીચે કહેવાય. એના જેવું જ ફિલિંગ આવે છે કે નહીં? આ અરીસો છે, અહીંયા તમે ઊભા છો, અરીસાની લેન્થ આટલી, તમે અહીંયા ઊભા છો, તમારા પગ એક્ઝેક્ટ અરીસાની સામે છે નીચે, તોય તમે અરીસામાં જોજો, જોઈ લેજો. એવું હોય તો અત્યારે ઊભા થઈને જોઈ લ્યો, તો અરીસામાં તમારા પગ તો દેખાશે જ કે નથી સમજાતો? હા સર, હવે સમજાણું. તો આમાં વાલા બાળકો એક થર્ડ ઇમેજ આવવાની પોસિબિલિટી છે, તો કે કઈ? સમજો. બે મિનિટ માટે હું વિચારું કે ભાઈ આવડો આ M1 મિરર હતો, એને હું આમ લંબાવું, ઝમ 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 આમ લંબાવું છું, તો શું થાય? અહીંથી કિરણ બરોબર એના જેવું થયું કે હમણાં આકૃતિ દોરી હતી, તો આ પહેલા મિરર થી આ ઇમેજ કેટલા અંતરે કહેવાય? x અંતરે. તો આ બાજુ અંદર, આ બાજુ અંદર આ I3 ઇમેજ મળે, કેટલા અંતરે મળે? x અંતરે મળે. સમજાય છે કે નહીં? અહીંથી કિરણ શું થશે? અહીંયા ગયું હશે પરાવર્તન પામીને, પણ હકીકત આવ્યું હશે અહીંથી ઝૂમ. સમજો કે ત્રીજી ઇમેજ મળશે ખરા? ત્રીજી ઇમેજ કોની મળે? સમજો. પહેલા મિરર માટે, પહેલા મિરર માટે બીજા મિરરની ઇમેજ આભાસી વસ્તુ તરીકે વર્તે. આ પ્રતિબિંબ અહીંયા મેળવું બીજાનું, પણ પેલા માટે ઈ આભાસી તરીકે વર્તે. સમજો કે નથી સમજાતું? હા સર, થોડુંક થોડુંક સમજાય છે. પેલા મિરર માટે બીજા મિરરની ઇમેજ આભાસી તરીકે વર્તે. અહીંયા તમને ઇમેજ આપે તો સર હું બીજાને લંબાવી શકું? યસ બેટા, ચાલો બીજા મિરરને લંબાવો. અહીંયા જેમ પેલાને લંબાવ્યો તેમ બીજાને તમે લંબાવી શકો. તો બીજાને બાળકો તમે લંબાવશો તો બીજા મિરર માટે પેલા મિરરની ઇમેજ આભાસી તરીકે વર્તે. આ x છે તો x તો અહીંથી નીચે પરફેક્ટલી x જેટલા અંતર ઇમેજ મળે. તો જોયું બાળકો, પેલા મિરર માટે આજી આભાસી વસ્તુ બેની હતી, I3 ની ઇમેજ મેળવી. આના માટે આજી બેનું તો બે એક જ જગ્યા મેળવ્યું, એટલે બે ઇમેજ એક જગ્યાએ ઓવરલેપ થાય છે. શું થાય છે? તો કે સર ઓવરલેપ. તો just you have to only remember this: if two mirrors are perfectly perpendicular to each other, an object placed between mirror, then image formed by the mirror is 3. ત્રણ ઇમેજ તમને શું થશે? મળશે. An object is on bisector of the mirror. Bisector એટલે આ જે છે વચ્ચોવચનું, એનો bisector કહેવાય. નથી સમજાતો ભાઈ? હે બરોબર? ચાલો, ત્રણ ઇમેજ મળશે. એક વસ્તુ જુઓ, સમજો.
આ M1 હતો, M2 હતો. જોજો ભાઈ ઓબ્જેક્ટ અહીંયા હતી. ઓબ્જેક્ટ માંથી તો મારા વાલા બાળકો અસંખ્ય કિરણ નીકળતા હોય કે નહીં. મેં તો આ ધ્યાનમાં લીધું, ઝૂમ નીચે ગયું, આ ધ્યાનમાં લીધું, ઝૂમ આમ ગયું. પણ માની લ્યો એક મેં આ ધ્યાનમાં લીધું તો એક આ ધ્યાનમાં લીધું, પણ માની લ્યો આમ જે કિરણ ગયું આમ સમજજો, એ અહીંયા આપાત થયું. આપાત થઈને આ બાજુ પરાવર્તન થાય, સમજજો. પરાવર્તન થઈને આ બાજુ જાય કે નથી સમજાતું? થોડુંક ભાઈ પ્રેક્ટિકલી વિચારો. ઝૂમ 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 ઝૂમ. તો હકીકત મને એમ લાગે કે ભાઈ આ કિરણ અહીંયા અહીં ક્યાંકથી આવ્યું છે ને અહીંયા ક્યાંક તો શું છે તમારી બાળકો? I3 છે. આભાસી વાળો કોન્સેપ્ટ ના સમજાય તો આ રે ડાયાગ્રામ વાળો કોન્સેપ્ટ સમજો ને ભાઈ. સમજો ને ભાઈ, હા કે ના? સમજાય છે? માની લ્યો, સમજો અસંખ્ય કિરણો બધી બાજુ જતા હોય, ઝુમ 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 ઝુમ. એક કિરણ અહીંથી આમ આવ્યું, અહીંયા આપાત થયું પેલા મિરર ઉપર, આ બીજા મિરર ઉપર આપાત થયું, તો આ પેલા મિરર ઉપર આપાત, અહીંથી આપાત થઈ પરાવર્તન પામી નામ છે એ તીર ખોટો થઈ ગયો. પ્યોર લોજિકલ કન્સેપ્ટ છે. અહીંથી પાછું આમ જાય કે નહીં? હા. તો હકીકતે એમ લાગે કે આ કિરણ આવ્યું છે અહીંથી, તો આ બે કિરણ હકીકતે આમ જાય છે ઝૂ. જો બધા કિરણો આમ જાય છે કે નહીં? અહીંયા તમે ક્યાંક ઉભા છો તો પેલી ઇમેજ માંથી કિરણ આવ્યું, બીજી ઇમેજ માંથી આવ્યું, ત્રીજી માંથી. જો ત્રીજી માંથી આવેલા કિરણો પણ આમ જ જાય છે કે નહીં? આમ સુમ. થોડોક ખીચડો કરી દવામાં. પેલા છે ને બાળકો આ આકૃતિ દોરી નાખજો. હવે હું થોડોક ખીચડો કરવા તરફ આગળ વધી રહ્યો છું. બરોબર બરોબર. અહીંયા આમ અડે છે, આપાત થયું, ત્યાંથી આમ પરાવર્તન પામ્યું, પાછું ત્યાંથી પરાવર્તન પામીને આમ ગયું. એટલે મને એમ લાગે કે આ હકીકતે આવ્યું છે થોડુંક આમ અટક. બરાબર, આપણે પરફેક્ટલી તો ફિગર બધી ડ્રો ના કરી હોય માપ સાઈઝ લઈને. આ એક્સ હોય તો એક્સ ના હોય, આ એક્સ હોય તો થોડું ઘણું તો આવડે આવડું હાલે ભાઈ. એક આ બીજું, આ કિરણ પેલા મિરર ઉપર આપાત થયું, ત્યાંથી પરાવર્તન પામીને અહીંયા ગયું, ત્યાંથી પરાવર્તન પામીને આમ જાય. થોડોક મેં ખીચડો કરી નાખ્યો છે બાળકો. એટલે પેલી ફિગર હતી એ પાછી દોરજો, પછી આ એમાં દોર. એટલે એમ લાગે કે આ બે કિરણ I3 માંથી આવ્યા, I1 માંથી આવ્યો, I2 માંથી, એટલે આપણને 3 ઇમેજ દેખાય. કેટલી? નંબર ઓફ ઇમેજીસ is equal to 3. બાકી આ તો મેં તમને રે ડાયાગ્રામ દ્વારા સમજાવ્યું. બાકી તો તમારે ડાયરેક્ટલી યાદ જ રાખવાનું છે કે બે અરીસા એકબીજાને 90 ડિગ્રીના એંગલે મૂકેલા હોય તો 3 ઇમેજ મળે. 3 ઇમેજ મળે. સમજાય છે? ચાલો. બે મિરર perpendicular to each other પણ આ રીતે. આ M1 આ M2 બે perpendicular જ કહેવાય ને. આ M1 છે, આ M2 છે, આ રીતે છે. બરાબર, પણ આ રીતે છે. અને થોડુંક નીચે લઈ M2 ઝૂમ 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 ઝૂમ. કોકે સર આ તમે લીટા છે ના કરો છો? અમને હજી નથી ખબર પડતી. અરે યાર, એ અરીસાની નિશાની છે.
કે પાછળની બાજુ સપાટી શું કરેલી છે, ચાંદીનો ઢોળ ચડાવેલો છે, ચકચકિત કરેલી છે. ચાલો ભાઈ આ રીતે છે અને ઓબ્જેક્ટ અહીંયા મૂકી છે. ચાલો આ x બીજા મિરર થી તો અંદર x એટલે i2 સિમ્પલ. ચાલો આ y બીજા મિરર થી અહીંયા સોરી પેલા મિરર માટે આ y રેવડી આ કે ના. ચાલો શું થાય, આ કિરણ આમ ગયું ઝૂમ 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 એટલે આમ ગયું શુમ. પણ હકીકતે આવ્યું ક્યાંથી હશે, ઓબ્જેક્ટ માંથી. એક કિરણ આમ સીધે સીધું ગયું, સીધે સીધું ભટકાઈને સીધે સીધું પાછું આવ્યું, એટલે બે કિરણ ધ્યાનમાં લીધા. અસંખ્ય લઈ શકો, અસંખ્ય લઈ શકો. અહીંથી આમ ગયું ઝૂમ, અહીંથી આમ જશે, ગમે લઈ શકો. ચાલો આ બાજુ એવી રીતે એક કિરણ આમ સીધે સીધું આપાત થયું અરીસા ઉપર તો સીધે સીધું પાછું આવે. ચાલો બીજું તમે અસંખ્ય હોય ધ્યાનમાં લઈ શકો, જેટલા લેવો હોય એટલા. આ i1 જમ 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 ઝૂમ બરોબર, એટલે આ અહીંથી આપાત થયું ને એની પરાવર્તન પામી નામ વયું ગયું. બે ઇમેજ મળશે. કહો કે સર આની પહેલા જેવો કન્સેપ્ટ ના લાગુ પડે, ના લાગુ પડે ભાઈ, ના લાગુ પડે. શું કામ નહીં લાગુ પડે? કારણ કે બાળકો જુઓ વસ્તુ શું બને, અહીંયા કઈ વસ્તુ છે અહીંયા ભટકાવવા માટે, વાતો રિયલમાં ભટકાવવા માટે કઈક હતું. અહીંયા એક આમ ગયું છે, એક આમ ગયું છે, પણ અહીંયા ભટકાવવા માટે અહીંયા અરીસો હતો, અહીંયા ભટકાવવા માટે આ બાજુ બીજો મિરર હતો, તો અહીંયા આ બાજુ ભટકાવવા માટે કઈ છે જ નહીં, અહીંયા આ બાજુ ભટકાવવા માટે કઈ છે જ નહીં, એટલા માટે ત્રીજી ઇમેજ મળશે નહીં. આમાં હતું ભટકાવવા માટે, તો તમે ઓલી પેરેલલ વાળી થિયરી લઈ શકો. આને થોડુંક આમ લંબાવો, આની ઇમેજ અહીંયા મળે, આને થોડુંક આમ લંબાવો, આની ઇમેજ અહીંયા મળે. પણ પહેલા આ વિચારવું પડે, આ વસ્તુ છે અહીં ભટકાવવા માટે કઈ છે જ નહીં, અહીં કઈ નથી, એટલા માટે ત્રીજી ઇમેજ મળશે નહીં. પણ જસ્ટ આ કાળજી યાદ રાખો ભાઈ, આ ટાઈપની વસ્તુ હોય તો નંબર ઓફ ઇમેજીસ ફોર્મડ, નંબર ઓફ ઇમેજીસ 2 કેટલી હશે? 2. ડન. ચાલો ચાલો બાળકો અહીંયા 2 કરી નાખજો. કેસ 2 when two plane mirror perpendicular to each other, અહીંયા કેસ 2 કરી નાખજો. હવે એક વસ્તુ તમને બાળકો એક મસ્ત મજાનો કોન્સેપ્ટ સમજાવું છું. આ તો બધા સમાંતર હતા અને 90 ડિગ્રી હતા ને, પણ એક મસ્ત મજાનો કોન્સેપ્ટ છે. જો સમજાય તો યાદ રાખો છો, સમજાય તો ઠીક છે, બાકી ગોખી કાઢો. સર એવું થોડું ચાલી, તમે શિક્ષક થઈને અમને એવી સૂચના આપો છો ગોખી કાઢો. સમુકટાની સર તમારે પ્રયત્ન કરવા પડે વારંવાર, કે જ્યાં સુધી મારા બાળકને નહીં સમજાય ત્યાં સુધી હું સમજાવીશ. અરે બાળક એકવાર હોય, 2 વાર હોય, પણ પછી કેટલી વાર સમજાવવાનું હોય? લગભગ સમજાઈ જશે. બરાબર. હમણાં આપણે જે વસ્તુ લીધી હતી જોજો, બહુ મસ્ત વસ્તુ છે, બહુ મસ્ત વસ્તુ છે ભાઈ. કેવી બધી સર છે, તમે વખાણ કરો છો. 100 ટ્રિકાના ઉપરથી મળશે એટલે કહું છું. તો સર અમે ધ્યાન દેવું, ચાલો અહીંયા ઓબ્જેક્ટ હતી, સમજાવું છું, પછી ડાયરેક્ટલી યાદ જ રાખશું. સપોઝ બાળકો એક સંતરે હતી કે નહીં, તો એક સંતરે અંદર ઇમેજ મળી હતી કે નહીં? હવે મેં તમને કીધું તો આ બાયસેક્ટર હતો, 45 ડિગ્રી હતું. તો આ x છે
આ x છે, આ કોમન બાજુ છે, તો અહીંયા જે મારે આવશે આ બે બાજુ સરખી થશે, આ બે બાજુ સરખી થશે, તો i ભાઈ 45 જ થશે. આ બાજુનું માપ આ બાજુનું માપ સરખું થશે. આ x છે, આ x છે, ત્રિકોણની વચ્ચેની એક બાજુ કોમન છે, આ 45 છે, તો અહીંયા 45 જ મળ્યું હશે. સમજો? ચાલો. અને બાયસેક્ટર ઉપર હતું વાલા બાળકો આખું આ વસ્તુ. આ x હતું ને તો ભાઈ આ x જ હોય. તો આ બાજુ અહીંયા જે i2 મળી હતી ને વાલા બાળકો, ઈ કેટલા અંતરે હશે? x અંતરે. હવે થાશે શું? આ અને આ બાજુ સરખી, તો કે હા સર. આ બાજુ કોમન આવશે, તો કે યસ સર. આ કેટલાનું છે ભાઈ? 45 નું. તો જોવો મને અહીંયા થોડુંક ભાઈ લંબાવી દે, નીચે પરાણે લઈ જાય છે. બસ હાલો લંબાવી, પરાણે આડું નાખે, આમ લઈ જાય. અરે ભાઈ અહીંયા લઈ લે, ત્યાં ક્યાં કોઈ માપવું આવવાનું છે? તો આઈ બાળકો કેટલું થાય? 45. સમજે છે? તો કે સર આમાં સમજવાનું શું છે? બહુ પ્યોર ગણિત છે. જો બાળકો સમજજો, આ પેલો મિરર છે, સમજજો. પેલા મિરર થી વસ્તુ 45 ડિગ્રી જેટલી દૂર છે. વસ્તુ કેટલી દૂર છે? એંગલના રેખીય અંતરના ફોર્મમાં કયો તો x, તો આ બાજુ x અંતરે મળી. ડિગ્રીના ફોર્મમાં કયો તો 45 ડિગ્રી દૂર છે, તો પાછળ જો ઇમેજ કેટલી દૂર મળી? 45 ડિગ્રી. સમતલ અરીસા માટે રેખીય વસ્તુ અંતર x હોય તો રેખીય પ્રતિબિંબ અંતર x જ હોય. તો સેમ વસ્તુ મારે એંગલ માટે કહેવાની. પહેલા મિરર માટે ઓબ્જેક્ટ 45 ડિગ્રીના એંગલે હતી, તો એની ઇમેજ પાછળ 45 ના એંગલે જ મળી. મિરર થી આ એંગલ માપો બાળકો, 45 થાય. સમજો? સમજો. આ બીજો મિરર, આને M2 કીધું તો ભાઈ, આને M1 કહી દો, આને ગમે એમાં કઈ ભાઈ હું ફેર પડવાનું છે. હાલો બસ તમને મજા આવે. બીજા મિરર થી આ ઓબ્જેક્ટ રેખીય અંતર x છે, તો પ્રતિબિંબ અંતર x થયું. પણ બીજા મિરર થી ઓબ્જેક્ટ 45 ડિગ્રી દૂર છે, તો અંદરે 45 ડિગ્રી દૂર આવી કે નહીં? અરે વાહ સર, મસ્ત કન્સેપ્ટ થઈ ગયો. હવે સમજો, આને છે ને બાળકો કહેવાય સર્ક્યુલર મેથડ. કેવી મેથડ કહેવાશે બાળકો? સર્ક્યુલર મેથડ. ત્રીજી ઇમેજ મેં જોઈ હતી બાળકો, અહીંયા ક્યાંક આવી હતી. જોજો ભાઈ, ત્રીજી ઇમેજ મેં જોઈ હતી. સમજો ભાઈ, અહીંયા ક્યાંક આવી હતી. આ બધાને તમે જોડી દો, તો શું થયું? ઝૂમ. એક વર્તુળના બધા વ્યાસાંગ બિંદુ થયા કે નહીં? તો બધી બાળકો છે ને ઇમેજ એક વર્તુળ ઉપર જ આવેલી હશે. યાદ રાખજો, બધી ઇમેજો છે ને બાળકો એક જ વર્તુળ ઉપર આવેલી હોય. નોંધવા લાયક મુદ્દો શું? અરીસાથી વસ્તુ જેટલા કોણ પર હોય તેટલા જ કોણ પર પ્રતિબિંબ મળે. હવે જો
સમજો ઓલો વર્ચ્યુઅલ ઇમેજ વાળો કન્સેપ્ટ. આ આર થાય, આર થાય, આર થાય, આર થાય કે નહીં બધી. કારણ કે વર્તુળના વ્યાસાર્ધ બિંદુ છે. સપોઝ આર હોય તો આર થાય, આર થાય, આર થાય. હવે બાળકો ઓલો વર્ચ્યુઅલ ઇમેજ વાળો કન્સેપ્ટ મેં શું કર્યું હતું આ દિશાને લંબાવી દીધો તો કે ઝમ 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 પેલા મિરર ને. તો પેલા મિરર થી બીજા મિરરની ઇમેજ પેલા મિરર માટે આભાસી વસ્તુ બની. આ એક્સ હતું તો પાછળ એક્સ મળ્યું. પણ સર્ક્યુલર મેથડ વાળો કોન્સેપ્ટ તમે જો યુઝ કરો સમજો તો પેલા મિરર થી આ જે છે ની આભાસી બનવાની છે કેટલા ડિગ્રી દૂર છે? 45 45 45. કેનાથી સમજાતું? આ પેલો મિરર છે, સર્ક્યુલર મેથડ સમજો. પેલા મિરર થી આ I2 છે એની આભાસી બનવાની છે 45 45 45. 135 ડિગ્રી દૂર છે તો કે હા સર. તો પાછળ 135 મળે. કેટલાય મળે પાછળ? 135 45 45. હા લે 135 જ છે. ના સમજાણું, ફરીથી કહું છું. આને લંબાયું ઝૂમ. આની ઇમેજ આના માટે આભાસી વસ્તુ બને ને પ્રતિબિંબ અહીંયા મળે પાછળ. પણ સર્ક્યુલર મેથડ અનુસાર પેલા મિરર થી 45 45 45 135 ડિગ્રી દૂર છે તો પાછળ 135 ડિગ્રી એ પ્રતિબિંબ મળે 45 45 45. થઈ ગયું કે નહીં? અરે વાહ સર, મોજ આવી ગઈ. આના માટે વિચારો ને ભાઈ, શું કર્યું તું મેં? આને આમ લઈ ગયો તો ઝૂમ, આને આમ લંબાવ્યો તો ઝૂમ. તો કે હા અહીંથી આ એક્સ છે તો અંદર એક્સ જેટલા મળે. પણ હવે વિચારો, પેલા મિરરની ઇમેજ બીજા મિરર માટે આભાસી વસ્તુ બનતી હતી ને પ્રતિબિંબ અહીંયા ઓવરલેપ થતું હતું. તો કે યસ સર. તો હવે બીજા મિરર થી જુઓ, બીજા મિરર થી આ ઇમેજ કેટલા ડિગ્રી દૂર છે? 45 45 45. બીજા મિરર થી આ ઇમેજ કે જેના માટે આભાસી બનવાની 45 45 45 135 દૂર છે તો પાછળ 135 ઇમેજ આપે. તો આનાથી પાછળ 45 આઈ કેટલું થાય? 45 આઈ કેટલું થાય? 45. તો લે આના માટે અહીંયા જ મળી. તો આ મિરરની લંબાવવાવાળી મેથડમાં આપાત થતી હતી. તો સર્ક્યુલર મેથડમાં પણ શું થાય છે? આપાત થાય છે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખું છું. તો કે સર શું ખાસ યાદ રાખો છો? કે હવે બે મિરર માળકો આમ છે. હવે આપણી મેઇન શોર્ટકટ ચાલુ થાય ભાઈ. IM1 IM2 ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક છે. પણ ઓબ્જેક્ટ જે છે ને વાલા બાળકો, પેલાથી આલ્ફા એંગલે બીજાથી બીટા એંગલે છે. સો ઓબ્જેક્ટ છે ને બાળકો પેલા મિરર થી આલ્ફા ખૂણે છે, બીજા મિરર થી બીટા ખૂણે. આમાં શું હતું? 45 45. હવે એક વસ્તુ તો તમને યાદ રહેવી જ જોઈએ કે બે અરીસા દ્વારા મળતી ઇમેજો બધી એક જ સર્કલ ઉપર હશે. તો કે હા સર, એ તો મને યાદ રહી ગયા હશે, એક જ સર્કલ ઉપર હશે. હવે કોઈ કહેશો જોજો ભાઈ, અહીંયા હું M1 લખું, અહીંયા M2 લખું, તો પેલા મિરર માટે વસ્તુ કેટલી દૂર છે? આલ્ફા જેટલી. તો પાછળ અહીંયા I1 આલ્ફા જેટલા એંગલે શું મળે? ઇમેજ મળે. સિમ્પલ. પછી બીજા મિરર માટે વસ્તુ કેટલા ડિગ્રી દૂર છે? બીટા. તો અહીંયા પાછળ એટલે કે અંદર આ I2 કેટલા એંગલે મળે? બીટા એ મળે કે નહીં? તો આના માટે કેટલી મળશે બીટા? સમજજો. હવે શું થાય? પેલા મિરર માટે આવડી આભાસી બને તો કેટલા એંગલે છે? આલ્ફા પ્લસ બીટા. કે ના સમજાણું? આમાં સમજાયું હતું. આના સમજાણું તો પાછું જરાક ઝૂમ પાછળ જઈને જોજો. પેલા સમજાણું
આલ્ફા છે તો આલ્ફા, અહીંયા બીટા છે તો બીટા, પણ હવે પેલા મિરર માટે આભાસી બને તો કેટલા ડિગ્રી દૂર કહેવાય? આલ્ફા પ્લસ બીટા. તો પેલા મિરર માટે બીજી ઇમેજ, આને હું છે ને પેલા મિરર માટે બીજી ઇમેજ કેટલા એંગલે મળે? આલ્ફા પ્લસ બીટા, એટલે અહીંયા ક્યાંક મળશે, માની લેવાનું અહીં થઈ ગઈ દો. તો ટોટલ એંગલ કેટલો થશે? અરીસાથી ટોટલ એંગલ આલ્ફા પ્લસ 2 બીટા. તો પેલા મિરર માટે બીજી ઇમેજ ક્યાં મળે બાળકો? આલ્ફા પ્લસ 2 બીટા મળશે. ક્યાં મળશે? તો કે આલ્ફા પ્લસ 2 બીટા મળશે. હા કે ના? સમજાણું કે નહીં? શું કરવાનું ખબર? આ બેયનો સરવાળો કેટલો છે? બે મિરર વચ્ચેના એંગલનો સરવાળો કે આને છે ને ભાઈ ક્રિસ કોસ, આને કહેવાય ક્રિસ ક્રોસ મેથડ અથવા તો zigzag મેથડ. આ બેનો સરવાળો કેટલો થાય? બે મિરર વચ્ચેના એંગલનો આલ્ફા પ્લસ બીટા, એમાં બીટા ઉમેરો એટલે પેલા મિરર માટે પેલી ઇમેજ આલ્ફા એ, બીજા મિરર માટે પેલી ઇમેજ બીટા એ, પેલા મિરર માટે બીજી ઇમેજ આલ્ફા પ્લસ બીટા એ. ચાલો હવે કોઈ કહેશો બીજા મિરર માટે બીજી ઇમેજ કેટલા એંગલે મળે? તો કે આલ્ફા વત્તા આલ્ફા પ્લસ બીટા એટલે 2 આલ્ફા પ્લસ બીટા એ મળે. જોવો જોઈએ છે કે નહીં? સમજો. બીજા મિરર માટે આવડિયા છે ને આભાસી વસ્તુ તરીકે વર્તે. કેના તરીકે વર્તે? આભાસી. તો કેટલા એંગલે કહેવાય? બીટા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા, બીટા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા એટલે 2 આલ્ફા પ્લસ બીટા. એટલે આ બાજુ આ આખું છે ને અહીંથી 2 આલ્ફા પ્લસ બીટા એંગલ મળે. ચાલો હવે પાછું આને ક્રોસ કરો. આમ બે મિરર વચ્ચેનો એંગલ તો કેટલો છે? આલ્ફા પ્લસ બીટા જ છે. તો આ બેનો સરવાળો કર્યો હતો ને, તો હવે આ બેનો સરવાળો કરવાનો. તો થર્ડ ઇમેજ ક્યાં મળે? જો થર્ડ ઇમેજ આલ્ફા વત્તા 2 આલ્ફા એટલે 3 આલ્ફા પ્લસ બીટા વત્તા બીટા એટલે 2 બીટા. જોવો જોઈએ હશે. બીજા મિરર ને આ I4 કેટલા એ લાગે? આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા ને આખું 2 આલ્ફા પ્લસ બીટા. તો 2 આલ્ફા પ્લસ બીટામાં આલ્ફા પ્લસ બીટા ઉમેરો એટલે 3 આલ્ફા પ્લસ 2 બીટા. બરોબર ને? આ ત્રીજી બીજા મિરરની ત્રીજી ઇમેજ આલ્ફા પ્લસ 2 બીટા પ્લસ આલ્ફા બીટા એટલે આલ્ફા એટલે 2 આલ્ફા પ્લસ 3 બીટા. ચાલો બીજા મિરરને આ કેટલા અંતરે દેખાય? બીટા વત્તા આલ્ફા પ્લસ બીટા વત્તા આલ્ફા પ્લસ બીટા. આ ત્રીજી ક્યાં મળી હતી? અહીંયા આખો એંગલ કેટલો હતો? 3 આલ્ફા પ્લસ 2 બીટા. હા આખો એંગલ હવે કેટલો થાય? 2 આલ્ફા પ્લસ 3 બીટા. ઓકે સર આવું ક્યાં લગી હાલે? મારા માટે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે. zigzag મેથડ અથવા તો ક્રિસ ક્રોસ મેથડમાં આ વસ્તુ ક્યાં લગી હાલે એ મારા માટે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. ચાલો આ પોઈન્ટ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ. If a angle of image greater than or equal to 180 degree, આ યાદ રાખજો. આ એંગલ નો સરવાળો છે ને, એંગલ નો સરવાળો અત્યારે તો આપણે એમને હતું. If a angle of image is greater than or equal to 180 degree, image will not form. બરાબર? તો પ્રતિબિંબ રચાશે નહીં. તમારે ક્યાં લગી જવાનું? સાંભળો, ક્યાં લગી જવાનું તમારે? કે બે એંગલ વચ્ચેનો ખૂણો 180 કરતા ઓછો રહે ને, આ સરવાળો 180 કરતા ઓછો રહે ને ત્યાં લગી તમારે આગળ વધવાનું. જો સરવાળો 180 થાય કે 180 કરતા વધુ થાય ને તો એ ઇમેજ ના મળે. ઇફ એંગલ ઓફ ઇમેજ
આ બધા એંગલ છે ઇમેજના છે. પેલી ઇમેજે આટલો એંગલ બનાવ્યો, બીજી આટલો બનાવ્યો, ત્રીજી આટલો બનાવ્યો. ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 180 ડિગ્રી, ઇમેજ વિલ નોટ ફોર્મ. એના પછી પ્રતિબિંબો બનશે નહીં. સમજાણું? ક્રિસ સર્ક્યુલર મેથડનો કન્સેપ્ટનો ઉપયોગ કરી આપણે કઈ મેથડ વિકસાવેલી છે? ક્રિસ ક્રોસ અથવા તો ઝિગઝેગ મેથડ. ઝૂમ 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 અને ઝિગઝેગ મોશન કહેવાય. કેવી કહેવાય? ઝિગઝેગ. દાખલા ગણી તો મજા આવે. હા સર યાર એવું કંઈક કરાવો ને આમાં અમે કંટાળી ગયા. કાંઈ વાંધો નહીં, ચાલો દાખલા ગણીએ. સાવ ઈઝી છે બાળકો, અને આવા પૂછાય છે. છેલ્લે છે ને આપણે એક સૂત્ર બનાવશું છેલ્લે. પણ કન્સેપ્ટ બાળકો ક્લિયર કર્યા હોય તો ભવિષ્યમાં કાંઈ કાઢો ઉડું કરે ને તમને આવડે, વાંધો ના આવે. ચાલો જાતે કરવાનું છે. ડાયરેક્ટલી જાતે એમ એકાદું નહીં કરાવો, ના નહીં કરાવો. થોડીક વાર પછી તો હમણાં કરાવશો ને. એ તીર ગયા મહિના અરીસા. ઓબ્જેક્ટ છે ને પહેલા મિરર થી 20 ડિગ્રી દૂર છે, બીજા મિરર થી 30 ડિગ્રી દૂર છે. ચલો ફાઇન્ડ ધ નંબર ઓફ ઇમેજીસ. ફાઇન્ડ ધ નંબર ઓફ ઇમેજીસ. ટેબલ બનાવો. ટેબલ M1 M2. ચાલો M1 માટે પહેલી ઇમેજ કેટલા ડિગ્રીએ મળે? 20. બીજી કેટલા એ મળે? 30. ચાલો આ બેયનું એડિશન 50 ડિગ્રી. બસ પૂરું થઈ ગયું. ફટાફટ થતું જશે. હવે આના દ્વારા કેટલી ઇમેજ મળે? સાવ શોર્ટકટ. ઝિગઝેગ મેથડ, ક્રિસ ક્રોસ મેથડ. પેલી મળે 20 ડિગ્રીએ પાછળ, આ બાજુ 30 ડિગ્રીએ. ચાલો બીજી ક્યાં મળે? 30 વત્તા 50 80 ડિગ્રીએ. આના માટે બીજી ક્યાં મળે? 20 વત્તા 50 70 ડિગ્રીએ. ઝૂમ ઝૂમ. બે મિરર વચ્ચેનો એંગલ એ તો 50 ફિક્સ. ચાલો પહેલા મિરર માટે ત્રીજી ઇમેજ ક્યાં મળે? 7 ને 5 12 120. બીજા મિરર માટે ત્રીજી ક્યાં મળે? 8 ને 5 13 130. કે નથી સમજાતું? હા સર સમજાય છે ને. ઝૂમ ઝૂમ. બે મિરર વચ્ચેનો એંગલ કેટલો છે? કેટલો છે? ઉભા તો યો સર, લાડુ પાડો છો. હા અચ્છા. તો પહેલા મિરર માટે ક્યાં મળે? 130 વત્તા 50 180. હમણાં ના પાડી હતી. 180 ડિગ્રી નહીં હાલે, ના હાલે. ઇમેજ નો એંગલ મિરર હારે 180 અથવા 180 કરતા વધે તો ઇમેજ હોય જ નહીં. ચાલો બીજા મિરર માટે ચોથી ઇમેજ ક્યાં મળે? 120 વત્તા 50 170. આગળ જાશો તો ઓબ્વિયસલી એંગલ 180 કરતા વધુ જ જવાનું. તો ટોટલ કેટલી ઇમેજ મળી? 1 2 3 4 5 6 અને 7. તો નંબર ઓફ ઇમેજીસ ફાઉન્ડ બાય ધીસ મિરર 7 મળી ગયું. બસ ઝિગઝેગ મેથડ કદી ઝૂમ 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 ઝૂમ. સમજાણો? યસ સર. ચાલો જાતે ટ્રાય કરું છું. હવે તો આવડશે. હા સર. 1:45 1:25. ચાલો કરો. બે મિરર M1 M2. ચાલો ભાઈ ઓબ્જેક્ટ આ 25 છે, આ 45 છે. નંબર ઓફ ઇમેજીસ ફોર્મ્ડ. બોલો. M1 M2. પહેલી મળે 25, બીજી મળે 45. ઝૂમ ઝૂમ. બે વચ્ચેનો એંગલ 45 25 5 70 5 50 અને 20 70.
ચાલો બીજી કેટલી મળે? 7 ને 4 11 એટલે 115. અહીંયા 7 ને 25 95. ચાલો ઝૂમ ઝૂમ. એંગલ કેટલો? બે વચ્ચેનો 70. 9 ને 7 90 ને 7 160 ને 165 મળે. આ કેટલાય મળે? 175 મળે. પછી અહીંયા આગળ જાશો તો 50. એંગલ 180 કરતા વધી જ જવાનો છે. તો નંબર ઓફ ઇમેજીસ 1 2 3 4 5 6 બરોબર ને? કેટલી મળશે? આ કેટલું થાય? 170 વત્તા 115. સોરી ભાઈ, 185 થાય. એટલે આ ના મળે. ટોટલ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 1 2 3. આમાં 7 મેળી હતી. આમાં કેટલી મળશે? ઇમેજીસ 6 મળશે. સમજાણું બાળકો? સમજાણું? આમાં એક નવી વસ્તુ કરાવવાની છે. જો આપણે ઓલું જૂનું જાણીતું ઉદાહરણ હમણાં જોયું હતું. આ M2 M1 ઓબ્જેક્ટ અહીંયા હોય. કેટલા? 45. આનો જવાબ મને ખબર જ છે. શું ખબર જ છે? શું ખબર જ છે? 3 આવશે. જવાબ મને ખબર જ છે. કેટલો આવશે બાળકો? 3. જો M1 M2. ચાલો આના માટે પહેલી 45 છે. આના માટે પહેલી 45 છે. સમજો બેનું એડિશન કેટલું? 90 ડિગ્રી. એક મસ્ત વસ્તુ સમજાવવાની છે. 90 ને 45 તો કે સર 10 નાખો એટલે 100 ને 135 આવ્યું ને? ઓમાં 135 આવતું હતું. બીજા પહેલા મિરર માટે બીજી ઇમેજ 135 મળે. બીજા મિરર માટે 135 મળે. આ 90 13 ને 90 225. આ હાલે નહીં, આ હાલે નહીં. તો સર આ વસ્તુ તો મને એમ કે છે 1 2 3 4 ઇમેજ મળે. નહીં ભાઈ, નહીં ભાઈ, નહીં ભાઈ, નહીં ભાઈ. જો આ જુઓ, angle between the sum of angle between two mirror, the sum of angle between two mirror and images એટલે કે કયા ખૂણાનો સરવાળો? ઇમેજનો સરવાળો, બે મિરર વચ્ચેનો સરવાળો. જો કેટલો થયો? 135 90 360 થયો. તો જો 360 ડિગ્રી થાય ને તો એ જગ્યાએ both images imposed એટલે એકબીજા ઉપર શું થતી હશે? આપાત, અથવા તો બીજો વર્ડ ઓવરલેપ. એકબીજા ઉપર શું થતી હશે? ઓવરલેપ. લખો નોંધ કરીને, અહીંયા ને અહીંયા આ રીતે રાઉન્ડ કરીને નોંધ કરીને લખો. જો બે મિરર વચ્ચેનો ખૂણો તથા તે બે મિરર સાથે ઇમેજના ખૂણાનો સરવાળો, બે મિરર વચ્ચેનો ખૂણો તથા તે બે મિરર સાથે ઇમેજના ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય, 360 ડિગ્રી થાય તો તે બંને ઇમેજ એકબીજા ઉપર સંપાત થતી હોય તો આ 1 આ 2 આ 3 અને 4 પણ કેવાશે શું? થર્ડ એન્ડ ફોર્થ ઇમેજ ઓવરલેપ. એટલે ગણવાની તો કેટલી? તો કે એક જ દેખાશે તમને, એક જ, બે નહીં દેખાય. એટલે હકીકતે નંબર ઓફ કેટલી? ઇમેજીસ 3. નંબર ઓફ ઇમેજીસ કેટલી થશે? તો કે 3. આ યાદ રાખીએ છીએ.
સમજાય છે? ચાલો, આ રીતે હોય. આમ ચોથું M1 M2 ઓબ્જેક્ટ અહીંથી 20 એંગલે છે, અહીંથી 40 ના એંગલે છે. ચાલો ફટાફટ બનાવો, M1 M2 પેલું 20, બીજું 40 છે. હવે ઓલું ઝિગઝેગ વાળું નથી કરતું. આ બે વચ્ચેનો એંગલ કેટલો છે તો કે 60. 40 માં 60 ઉમેરો એટલે 100, 20 માં 60 ઉમેરો એટલે 80, પછી અહીંયા 80 માં જે 60 ઉમેરો એટલે 140, અને 100 માં 160 ઉમેરો એટલે 160. 160 માં 60 ઉમેરો એટલે નહીં હાલે, 180 કરતા વધી જાય. 140 માં એટલે 180 કરતા વધી જાય. તો કેટલી ઇમેજ બને? તો કે સર 1 2 3 4 5 6 નહીં 5. કારણ કે જુઓ, બે મિરર વચ્ચેનો એંગલ આ કેટલો હોય? 60. આ શું છે? બે મિરર વચ્ચેનો એંગલ છે. તો આનો સરવાળો કરો. જુઓ, 140 ને 160 300. 300 વત્તા 60 એટલે આ કેટલું થયું? 360 ડિગ્રી થયું કે નહીં? તો 1 2 3 4 5 અને 6. તો ઇમેજ નંબર 5 એન્ડ ઇમેજ નંબર 6 ઓવરલેપ, એટલે બે માંથી એક જ દેખાય. તો ટોટલ ઇમેજ ઇઝ 5. એમ પૂછે કઈ કઈ ઇમેજ એકબીજા ઉપર ઓવરલેપ થઈ હશે? તો ઇમેજ નંબર 5 એન્ડ ઇમેજ નંબર 6. સમજાય છે બાળકો? ફિલિંગ આવે છે તો મજા આવે. કન્સેપ્ટ ક્લિયર કરો, બાકી ગોખો નહીં. બસ હવે હું તમને ફોર્મ્યુલા કરાવી દઉં છું, એ પ્રમાણે પણ તમે કરી શકો છો. જસ્ટ એક આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ. ચાલો, પછી લેક્ચર પૂરો કરીએ. દિલ ભી કિતના પાગલ હૈ, આપણો ફેવરેટ ગીત છે. ये प्यार तो तुमसे करता है जब सामने जब तुम हमको आते हो. चलो फॉर्मूला છે એમાં કેસ 1 360 degree by theta is equal to n. શું ફોર્મ્યુલા છે? n is equal to 360 by theta. થીટા બરાબર બે અરીસા વચ્ચેનો કોણ. થીટા એટલે હું દાસ બાળકો બે અરીસા વચ્ચેનો કોણ. જો n ની કિંમત બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આવે તો નંબર ઓફ ઇમેજીસ n-1 થાય. 360 ના છેદમાં થીટા બરાબર n. 360 ના છેદમાં થીટા બરાબર n. થીટા એટલે બે અરીસા વચ્ચેનો કોણ. અને જો n ની કિંમત છે ને બેકી સંખ્યા એટલે કે ઇવન નંબર આવે ને તો નંબર ઓફ ઇમેજીસ n-1. પેલા અહીંથી n કાઢવાનો. ચાલો આમ હોય એક્ઝામ્પલ તરીકે અહીંયા ઓ અહીંયા 30 આ મિરર m1 આ મિરર m2. ચાલો બે મિરર વચ્ચેનો એંગલ તો કે સર 60. તો શું થશે? n is equal to 360 by 60 એટલે 6. તો
નંબર ઓફ ઇમેજીસ n-1 is equal to 6 minus 1 is equal to 5. ડાયરેક્ટ થઈ ગઈ. ક્રિસ ક્રોસ મેથડ એ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ થઈ જશે. જો n ની વેલ્યુ ઇવન આવે, કેવી આવે? ઇવન, તો શું થઈ જશે? ડાયરેક્ટ થઈ જશે. ક્રિસ ક્રોસ મેથડ પણ કરવાની જરૂર નથી. હમણાં આપણે એક છેલ્લે 20-40 વાળી કર્યું હતું, 20 અને 40 વાળું કર્યું હતું. m1 આ m2, આ માની લ્યો 20, આ માની લ્યો 40, તો શું થાય? n is equal to 360, 40 ને 20 60, એટલે 6. તો નંબર ઓફ images is equal to n-1 is equal to 5. હમણાં ની પહેલા જોયું હતું 5 ઇમેજીસ મળે અને જોયું તો 5મી અને 6ઠી. આ સૂત્રની એક મર્યાદા આવી જાય. એવું પૂછે કે કઈ બે ઇમેજ એકબીજા ઉપર ઓવરલેપ થઈ છે, એની જાણકારી નહીં મળે, તો એના માટે તમારે કમ્પલસરી ક્રિસ ક્રોસ મેથડ કરવી પડે. આમાંથી ખાલી નંબર ઓફ ઇમેજીસ મળશે. ચાલો, સમજાણું? તો કે યસ સર. પછી કેસ 2 જો n ની કિંમત એકી સંખ્યા એટલે કે ઓડ નંબર, એકી સંખ્યા મળે ને તો બાળકો પાછી બે સંભાવના. સમમિતિ છે કે અસમમિતિ? symmetrical, non symmetrical. જો આમાં તમે કઈક વસ્તુ મૂકી અને n ની કિંમત એકી સંખ્યા આવી, તો પાછી બાળકો બે સંભાવના થશે કે ભાઈ ઓબ્જેક્ટ જે છે અરીસા પ્રત્યે સમમિતિ ધરાવે છે કે નથી ધરાવતો. સમમિતિ ધરાવતો હોય તો images n-1 અને અસમમિતિ ધરાવતો હોય તો images n. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. દાખલા તરીકે બે મિરર છે, m1 m2. અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ છે, આ 60 ડિગ્રીનો એંગલ, આ 60 ડિગ્રીનો. તો શું થશે મારા વાલા બાળકો કે વસ્તુ છે ને બંને મિરર પ્રત્યે સમમિતિ ધરાવે છે. બે મિરર થી એનો એંગલ 60 ડિગ્રી છે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ n is equal to 360 upon 120 થાય બે મિરર વચ્ચેનો એંગલ. તો આ જવાબ આવે 12-13-36. જો વાલા બાળકો બેકી સંખ્યા આવે ને તો ડાયરેક્ટ n-1 કરી નાખવાનું. પણ એકી સંખ્યા આવે તો જોવાનું. શું જોવાનું? સિમેટ્રી છે કે સિમેટ્રી નથી. જો સિમેટ્રી હોય તો ઇમેજીસ n-1 એટલે બે જવાબ આવે. આમાં ક્રિસ ક્રોસ મેથડ કરો, ક્રિસ ક્રોસ મેથડ કરો એટલે આન્સર આવી જશે. આવી જાય કે નહીં? m1 ચાલો, m1 માટે પહેલી ઇમેજ મળે 60, બીજી ઇમેજ મળે 60. બે વચ્ચેનો એંગલ 120. 60 ને 120, 180 વેલિડ નથી. 60 ને 120, 180 વેલિડ નથી. આવી ગયું કે નહીં? બે જ મળશે. અને જો નોન સિમેટ્રિકલ હોય બાળકો, કેવું હોય? નોન સિમેટ્રિકલ. બે મિરર વચ્ચેનો એંગલ આ m1 m2 માની લ્યો બીજા મિરર થી 30 ડિગ્રી એ છે અને પહેલાથી 90 ડિગ્રી એ છે ઓબ્જેક્ટ.
તો નોન સિમેટ્રિકલ કહેવાય. પહેલા તો n is equal to 360 by 120 એટલે જવાબ તમારો આવશે 3. એટલે ઓડ વેલ્યુ આવી. હવે ઓડ વેલ્યુ આવી તો ચકાસવું પડે સિમેટ્રી છે કે સિમેટ્રી નથી. તો કે સર સિમેટ્રી નથી, તો ઇમેજીસ n જે આંકડો આવ્યો તેટલી જ ઇમેજ મળે. ક્રિસ ક્રોસ m1 m2. ચાલો m1 થી પહેલી કેટલાય મળે તો કે 90 ડિગ્રી છે. m2 થી બીજી કેટલાય મળે 30 ડિગ્રી છે. ચાલો બેયનું એડિશન 120. તો m1 માટે બીજી ગયા મળે 30 ને 20 150. m2 માટે બીજી ગયા મળે 90 ને 120 210. વેલિડ નથી. 3 મળી. 1 2 ને 3. પૂરું. સમજાણું? પેલા સમજાણું? સરસ. ચાલો આ રીતે તમને ઇમેજીસ મળે બાળકો. પેલા રે ડાયાગ્રામ દ્વારા, સર્ક્યુલર મેથડ, ક્રિસ ક્રોસ મેથડ અને ફાઇનલી ફોર્મ્યુલા. હવે કોઈના બાપુજીને તેવું નથી કે ગમે એવો પ્રશ્ન આવડે ને તમને રોકી શકે. નેટમાં પૂછાય કે જેડબલઈમાં પૂછાય, 4 માર્ક તમારા પાકા. ઓકે બાળકો, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. પાછી નવી વસ્તુ લઈને આવશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હું તમને કહી દઉં એટલે તમને મજા આવે. પહેલેથી નેક્સ્ટ લેક્ચરમાં હજી બોર્ડ નહીં હોય, હજી જી નીટ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોવાનું ખબર? તમે અરીસાની સામે દોડતા હોય તો અરીસામાં તમારો વેગ કેટલો દેખાય? હવે વેગ ના આવશે. અત્યારે અંતર ને આ તેન ફલાણું નીકળ્યું બધું ગોઈતું. પણ જો કોઈ વ્યક્તિ અરીસાની સામે દોડતો હોય તો અરીસામાં એની કેટલી વેલોસિટી આવે એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ટિલ ધેન બચ્ચા પાર્ટી, બાય બાય, ટેક કેર, સી યુ. ના સમજે તો વિડીયો 2 વાર જોજો, પણ કન્સેપ્ટ ના બાપુજી છે એક વખત ક્લિયર કરી નાખો એટલે મજા આવી જાય. બાય બાય.